કઈ રીતના રીબેલેન્સિંગ કરવું જોઈએ? ક્યાંથી ક્યાં તમે શિફ્ટ કરવાની સલાહ આપી રહ્યા છો? વોટ કાઇન્ડ ઓફ ઇન્વેસ્ટર તમે સલાહ આપી રહ્યા છો અને કઈ રીતના રીબેલેન્સ કરી શકાય? સો ફર્સ્ટલી ફોર ધ મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર, જો તમારું મ્યુચ્યુઅલ ફંડનું ઇન્વેસ્ટમેન્ટ લાર્જ કેપમાં, મિડ કેપમાં, સ્મોલ કેપમાં, અલગ અલગ સેક્ટર્સમાં છે, તો એમાં તમારે બહુ ચિંતા કરવા જેવી નથી. કારણ કે એ ફંડ મેનેજર તમારા માટે એ બધું કરી લેશે. એટલે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર્સને રિયલી કઈ એક્શન લેવા જેવી નથી, એક્સેપ્ટ કે તમે નવા પૈસા નાખવાના હોય તો એસટીપી ના માધ્યમથી આપણે જે સ્ટેન્ડર્ડ આપણું ઓપરેટિંગ પ્રોસિજર છે એ પ્રમાણે આપણે કામ કરતા હોય છે. આ વસ્તુ ખાસ કરીને ઇક્વિટી પોર્ટફોલિયો વાળાને વધારે લાગુ થાય છે, કે જે લોકોએ શેર્સ લીધા છે. હવે સમજવાની વસ્તુ એ છે કે ઘણી બધી વાર ઇન્વેસ્ટમેન્ટ છે ને એકદમ આમ રેલીના ટાઈમે થતું હોય, કે જે લાસ્ટ પોઈન્ટ ઓફ રેલી હોય ને ત્યારે મેક્સિમમ ઇન્વેસ્ટમેન્ટ થતું હોય. પછી એકવાર માર્કેટ પડી જાય તો તમારા શેરના ભાવ ઓછા આવે અને પછી તમે રાહ જુઓ કે જ્યારે આ મારું પાછું આવશે ત્યારે હું આમાંથી નીકળીશ ને હું એક નિરાંતની શ્વાસ લઈશ, રાઈટ? પણ ફ્રેન્કલી આવું કંઈ થતું નથી. જે વસ્તુ પડી જાય છે અને વધારે પડે છે એ એટલે પડે છે કારણ કે એ ફંડામેન્ટલી સ્ટ્રોંગ નથી. એટલે તમે જે રીબેલેન્સ કરો, ખાસ કરીને ઇક્વિટી ઇન્વેસ્ટર માટે, તમે રીબેલેન્સ એવી કંપનીમાં કરો કે જ્યાં તમારી કંપની ખરાબ છે એને તો આપણે કાઢી નાખી અને સારી કંપનીમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી લીધું. સારી કંપની એટલે કે જેનો સારો ગ્રોથ છે, જેનો સારો પ્રોફિટ છે અને સતત પ્રોફિટ અને ગ્રોથ દેખાડી રહી છે. જો એવી જગ્યામાં તમારું ઇન્વેસ્ટમેન્ટ હશે તો એ શેર જો નીચે જશે અને પછી જ્યારે પણ માર્કેટનું જે ડાયરેક્શન છે ચેન્જ થશે ત્યારે તમને એમાં ફટાફટ એમાં તમને પાછો ગેઇન થવા મળશે. એટલે તમે સારી જગ્યામાં ઇન્વેસ્ટેડ હશો તો તમને એનું વળતર મળશે જ 100%. એટલે એ રીબેલેન્સ અત્યારે કરવું જરૂરી છે. બેલેન્સ શીટ જોઈ લો અને એની પર તમારે એક્શન લેવું બહુ જ અગત્યનું, બહુ જ જરૂરી છે અત્યારે. હમ, એબ્સોલ્યુટલી. પણ આમાં જ એક બે કાઉન્ટર ક્વેશ્ચન છે, કાર્તિકભાઈ. તમે કહ્યું કે મ્યુચ્યુઅલ ફંડ જે ઇન્વેસ્ટર છે એમને કંઈ રિજેક્ટ કરવાની જરૂર નથી, પણ વોટ કાઇન્ડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ કે વોટ કાઇન્ડ ઓફ કેટેગરીઝમાં એ જો હોય તો એ લોકોને જગલિંગ કરવાની જરૂર નથી કે વિચારવાની જરૂર નથી? કારણ કે કોઈ એવી કેટેગરી હોય કે એમાંથી અત્યારના નીકળવાનું હોય ને તમારે ફરી બીજી કેટેગરીમાં જવાનું હોય, તો એ પણ અત્યારના ઉત્તમ મોકો છે કે નહીં? અને સેકન્ડલી, તમે કહ્યું કે એવા એરિયાઝમાં જો ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ તમે કરતા હોય તો એવા ક્યાં સ્વિચ કરી દેવું જોઈએ, ક્યાં અત્યારના ઇન્વેસ્ટેડ રહેવું ન જોઈએ? બધા લોકોનું માનવું એવું છે પ્રીતિબેન કે સ્મોલ કેપમાં વેલ્યુએશન બહુ વધી ગયું છે અને થિંગ્સ લાઈક ધેટ. મારું એવું માનવું છે કે સ્મોલ કેપમાં જો આજની તારીખમાં પણ તમારું 100 રૂપિયામાંથી જો ઇવન તમારું 25 થી 30 રૂપિયાનું પણ જો ઇન્વેસ્ટમેન્ટ હોય, એટલે એટલા પર્સન્ટેજ તમારા સ્મોલ કેપમાં હોય ને, તો પણ અકોર્ડિંગલી કઈ ચિંતા કરવા જેવી નથી જરૂરત. કારણ કે ઇન્ડિયામાં એટલી બધી કંપનીઓ આવે છે, એટલા બધા નવા આઈપીઓસ પણ આવે છે જે આપણે છેલ્લા 2 વર્ષમાં જોયા. અને આ બધી કંપનીઝ બહુ જબરજસ્ત બિઝનેસ કરી રહી છે, ઇનોવેટિવ કંપનીઝ છે, ઇનોવેટિવ સોલ્યુશન્સ લાવે છે, સેલ્સ પણ કરે છે અને સાથે સાથે પ્રોફિટનો પણ એટલો જ ગ્રોથ આવે છે. એટલે તમે હજી પણ 30% જો તમારું સ્મોલ કેપમાં હોય તમારું એલોકેશન, તો ઇટ્સ એબ્સોલ્યુટલી ઓકે. અને જો ના હોય તો આઈ વુડ સે પ્લીઝ ડુ ઇટ. કારણ કે ફંડ મેનેજરને તો ખબર છે ને કે કઈ કંપની સારી છે, કઈ કંપનીમાં ગ્રોથ થવાનું છે, અને એ ટાઈપનો તમને પોર્ટફોલિયો અત્યારે લેવામાં મદદ કરશે. જે કંપનીઝનો ગ્રોથ ખરાબ થઈ ગયો છે, કે જેની બેલેન્સ શીટ ખરાબ થઈ છે, ઓબ્વિયસલી ફંડ મેનેજર એને કાઢી લેશે અને બાકી એમાં તમારું વધારે ઇન્વેસ્ટમેન્ટ એવામાં કરશે કે જે સારી કંપની છે, રાઈટ? બીજી વસ્તુ, જો તમે બહુ જ બધા સેક્ટર ફંડ્સમાં એક્સપોઝ થઈ ગયા હોય, એટલે મોર દેન ટોટલી તમારા પોર્ટફોલિયો 30-40% વધારે પૈસા તમારા સેક્ટર ફંડ્સમાં હોય ને, તો તમારે બહાર નીકળવાની જરૂર છે. પણ જનરલી આવું કોઈ કરતું નથી. આપણે ઓલવેઝ કહેતા હોઈએ છીએ કે 30% પૈસા 20 થી 30% લાર્જ કેપમાં રાખો, 20-30% પૈસા મિડ કેપમાં, 20 થી 30% પૈસા સ્મોલ કેપમાં રાખો, અને બાકીના 30 થી 40% પૈસા જો તમારા સેક્ટર ફંડ્સમાં હોય. તમે આ એક ગાઈડલાઈન પ્રમાણે ચાલો, અને જો બહુ જ વધી ગયું હોય કે તમને એમ લાગે કે સ્મોલ કેપ 70%, 80% જેટલું થઈ ગયું છે મારા ટોટલ નેટવર્થમાંથી, તો કદાચ એમાંથી પૈસા થોડા કાઢીને થોડા ડિસ્ટ્રીબ્યુશન કરો સ્મોલ કેપમાં, સોરી મિડ કેપમાં કે લાર્જ કેપમાં, અને બાકી સેક્ટર ફંડ્સમાં પણ એવું થયું હોય તો 30-35%, 33% હોય તો ડોન્ટ વરી ટુ મચ. કારણ કે ઇન્ડિયામાં હજી બહુ બધો ગ્રોથ થવાનો છે અને આપણે જો 7 ટ્રિલિયન અને 9 ટ્રિલિયન અને 12 ટ્રિલિયન ઇકોનોમી થવાના છે આગળના 10-15 વર્ષોમાં, તો ડોન્ટ વરી એટ ઓલ. ઇનફેક્ટ નેક્સ્ટ 5 યર્સમાં પણ આપણે ઘણો બધો ગ્રોથ જોવા મળશે. એટલે વી આર વેરી વેરી પોઝિટિવ, અને યુ આર ઓલ્સો, આઈ એમ સજેસ્ટિંગ કે તમે પણ પોઝિટિવ રહો, ડોન્ટ વરી.